નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. દોસ્તો, તમને ખ્યાલ હોય તો રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી એક નિવેદન આપ્યું હતું. એ નિવેદનની અંદર રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે ભાઈ લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી, આ જેટલી મોદી સરનેમ વાળા લોકો છે એ બધા ચોર કેમ છે, આવું રાહુલ ગાંધી મંચ પરથી બોલ્યા. ત્યાર પછી ગુજરાતની અંદર પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો હતો અને રાહુલ ગાંધીને 2 વર્ષની સજા પણ થઈ હતી. ત્યારે રાહુલ ગાંધીને સંસદમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. એમનો સરકારી બંગલો અચાનક ખાલી કરાવવામાં આવ્યો હતો. એ સમયે સ્મૃતિ ઈરાની કેટલી ખુશ થઈ હતી. સરકારી બંગલો છે, ખાલી કરવો પડશે, આ જનતાનો બંગલો છે, જનતાના પૈસાથી બનાવેલો બંગલો છે, આ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. આવા પ્રકારના નિવેદનો આપ્યા હતા સ્મૃતિ ઈરાની. જાણે આપણને એવું લાગે કે રાહુલ ગાંધી ઉપર આ પ્રહાર કરી રહી છે. ત્યારે સમય બળવાન છે દોસ્તો. 2024ની લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાંથી જે રીતે સ્મૃતિ ઈરાની આટલી ભૂંડાઈથી હારી, હવે એ જ બંગલો ખાલી કરવાનો વારો સ્મૃતિ ઈરાનીનો આવ્યો છે. હવે હું અંધભક્તોને કહેવા માંગુ છું કે જેટલું ઘમંડ, જેટલું અભિમાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું છે અને એ ધીમે કરતા ચકનાચૂર થવા લાગ્યું છે. નરેન્દ્રભાઈ મોદીનું પણ અભિમાન હતું, એમને પણ ઘમંડ હતું કે આ વખતે 400+ સીટો લાવવાની છે, તો એમનું ઘમંડ પણ ચકનાચૂર થઈ ગયું. 240માં સમેટાઈ ગઈ ભારતીય જનતા પાર્ટી. યોગી આદિત્યનાથ એક મીડિયાની અંદર નિવેદન આપતા હતા 80માંથી 75 સીટ તો યુપીની જ આવશે. કેટલી આવી? યોગી આદિત્યનાથનું ઘમંડ ચકનાચૂર થઈ ગયું. અમેઠીની અંદર રાહુલ ગાંધીને વારંવાર ચેલેન્જ કરનારી સ્મૃતિ ઈરાની કોની સામે હારી? રાહુલ ગાંધીના એક પીએ સામે હારી ગઈ. વિચાર કરવા જેવી વસ્તુ છે. ભગવાન કોઈને નથી છોડતો. જ્યારે વ્યક્તિની અંદર ઘમંડ, અભિમાન આવી જાય, અહંકાર આવી જાય છે ને, ત્યારે ઉપરવાળો લાઠી લઈને મારવા નથી આવતો. આ 2024ની ચૂંટણીમાં તમે એ દાખલાઓ જોઈ લીધા હશે. ભગવાન કરતાં પણ વ્યક્તિ પોતાને મોટો સમજવા લાગે છે ત્યારે ભગવાન આવીને એમને એમની ઓકાત બતાવે છે. અયોધ્યાની અંદર રામ મંદિર બનાવ્યું, રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરી. શું ફાયદો થયો ભારતીય જનતા પાર્ટીને? એમણે તો પોતાના મતલબ માટે જ મંદિર બનાવ્યું હતું. જનતા પાસેથી વોટ લેવા માટે જ મંદિર બનાવ્યું હતું. ખરેખર જો એમને રામ મંદિર બનાવવાની ઈચ્છા હોત તો 10 વર્ષથી કેન્દ્રમાં હતા, ત્યારે કેમ ન બનાવ્યું? અને આ કોઈ ભારતીય જનતા પાર્ટીએ નથી બનાવ્યું. કોર્ટનો આદેશ આવ્યો છે પછી આ મંદિર બન્યું છે. પણ આ તો બ્રેન વોશ કરી નાખેલી અંધભક્ત જેવી જનતા, જેમને એવું લાગ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ મંદિર બનાવ્યું, રામ મંદિર બનાવ્યું. આ તો કોર્ટનો ફેસલો આવ્યો અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી. એ તો કોંગ્રેસ સરકાર હોત અને કોર્ટનો ફેસલો આવ્યો હોત તો પણ કોંગ્રેસ સરકારે કદાચ બનાવે. એમાં કોઈ નવાઈની વાત નથી. પણ મંદિર બનાવ્યા પછી જે ઘમંડ, અભિમાન ભારતીય જનતા પાર્ટીને આવ્યું ને, એનો ફટકો 240 સીટ આપી અને ભગવાન શ્રી રામે બતાવ્યો. ત્યારે આજે મારે તમને એ વાત કરવી છે, જે રીતે સ્મૃતિ ઈરાનીને બંગલો ખાલી કરવાનું કહી દીધું છે. 1 મહિનાની અંદર આ બંગલો ખાલી કરવો પડશે. હવે સ્મૃતિ ઈરાની, તારે પણ આ બંગલો ખાલી કરવો પડશે, કારણ કે આ બંગલો જનતાનો છે, પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. એટલે ફટાફટ બોરિયા બિસ્તરા બાંધવા માંડો. 30 દિવસનો સમય છે. ફટાફટ બોરિયા બિસ્તરા બાંધી અને જ્યાં જવું હોય ત્યાં જાઓ. ગોવા જવું હોય તો ગોવા પણ જઈ શકો છો તમે. આવો દોસ્તો, જે રીતે સ્મૃતિ ઈરાનીને નોટિસો મળી છે મકાન ખાલી કરવાની, એ વિડીયો ઉપર એક નજર નાખીએ. कांग्रेस का कहना है कि जल्दबाजी क्या है कि आप उनका घर खाली कराने लगे तुरंत नोटिस? घर उनका नहीं है, जनता का है. देखिए, कांग्रेस पार्टी इस बात की आदी हो चुकी है कि जैसे अमेठी में गरीब नागरिकों की जमीन हड़प ली, वैसे ही आज देश की राजधानी में टैक्स पेयर का मकान हड़प लेंगे. वैसे तो राहुल का बंगला खाली करवाने वाली स्मृति ईरानी का ये बयान पिछले साल का है. चुनावी नतीजों के बाद ये बयान अब फिर सुर्खियों में है और जमकर वायरल हो रहा है. ऐसा क्यों? तो आपको बता दें कि राहुल गांधी का बंगला खाली करवाने वाली स्मृति ईरानी को अब खुद अपना बंगला खाली करना पड़ेगा. हालांकि ये किसी राजनीतिक द्वेष के कारण नहीं है, बल्कि नियमों के तहत होने वाला है. दरअसल लोकसभा चुनाव हार चुके सांसदों को अपना आवास छोड़ना होगा. खबर है कि लोकसभा चुनाव में स्मृति ईरानी समेत हारे कई मंत्रियों को बंगला खाली करने का निर्देश दिया गया है. 11 जुलाई तक उन्हें अपने बंगले खाली करने को कहा गया है.
शहरी विकास मंत्रालय के तहत आने वाले डायरेक्टर ऑफ स्टेट ने नोटिस जारी किया है। चलिए एक नजर डालते हैं उन हारे हुए मंत्रियों की लिस्ट पर जिन्हें बंगला खाली करने के निर्देश मिले हैं। स्मृति ईरानी, आर.के. सिंह, अर्जुन मुंडा, महेंद्र नाथ पांडे, संजीव बालियान, राजीव चंद्रशेखर, कैलाश चौधरी, अजय मिश्रा टेनी, साध्वी निरंजन ज्योति, वी मुरलीधरन, सुभाष सरकार और कई पूर्व केंद्रीय मंत्रियों को निर्देश मिला है। इसके साथ ही मीनाक्षी लेखी जैसे नेताओं को भी अपना बंगला खाली करना होगा, जिनको टिकट भी नहीं मिला था और अब सांसद भी नहीं है। बता दें कि प्रधानमंत्री मोदी के नेतृत्व में नई सरकार बन चुकी है। अब 24 जून को 18वीं लोकसभा के लिए सभी जीते हुए सांसद लोकसभा में शपथ लेंगे, जिसमें कई पुराने चेहरों के साथ नए चेहरे भी शामिल होंगे। पहले से सांसदों के तो आवास बरकरार रहेंगे, लेकिन जो पहली बार सांसद बने हैं उन्हें सरकारी बंगले आवंटित किए जाएंगे। इसके साथ ही स्मृति ईरानी समेत लोकसभा चुनाव हार चुके सांसदों को अपना आवास छोड़ना होगा। बता दें कि केंद्रीय मंत्रियों और सांसदों को ल्यूटियंस दिल्ली में बंगले आवंटित किए जाते हैं। सांसदों और मंत्रियों को आवास उनकी सदन की सदस्यता के आधार पर मिलते हैं। हारे हुए सांसदों की सदस्यता खत्म होने के बाद 1 महीने के अंदर उन्हें सरकारी बंगला खाली करना होता है। इसके लिए बाकायदा नोटिस जारी किया जाता है। नोटिस मिलने के बाद 3 दिन के अंदर बंगला खाली करना होता है। ऐसे में सरकारी बंगला खाली करने के लिए डायरेक्टर ऑफ स्टेट ने नोटिस जारी कर दिया है। यानी 18 जुलाई तक स्मृति ईरानी समेत तमाम हारे हुए मंत्री और सांसदों को अपना बंगला खाली करना होगा। इस खबर को लेकर आपकी क्या प्रतिक्रिया, हमें जरूर बताएं और लोकसभा चुनाव से जुड़ी तमाम खबरों के વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને ખાસ કરીને અંધભક્ત સુધી આ વિડીયો પહોંચાડો. એમને પણ ખ્યાલ આવે કે એક સમયે ઘમંડ અભિમાન કરતી સ્મૃતિ ઈરાની આજે એમનો વારો આવ્યો છે બંગલો ખાલી કરવાનો. 1 મહિનાની અંદર આ નેતાઓને બંગલાઓ ખાલી કરવા પડે છે. દિલ્હીની અંદર સાંસદ હોય, કોઈ મોટા મંત્રીઓ હોય તો એમને આ બંગલાઓ આપવામાં આવે છે. પણ જ્યારે ચૂંટણીઓ હારી જાય છે ત્યાર પછી 30 દિવસની અંદર આ બંગલો ખાલી કરવાનો રહે છે. ત્યારે આજે સ્મૃતિ ઈરાનીનો પણ એ જ વારો આવ્યો છે. જે રીતે અમેઠીની અંદર એક સિક્કો જમાવીને બેઠી હતી, એમને એમ થઈ ગયું હતું કે અમેઠી મારું છે, અમેઠી મારું છે. એમને એમ થઈ ગયું હતું અમેઠીની જનતા મારી છે. પણ જનતાએ આ સ્મૃતિ ઈરાનીને ઓળખી લીધી અને 2024ની અંદર જનતા રાહ જોઈને બેઠી હતી. ત્યારે તો 1 લાખ જેટલા વોટોથી હાર્યા હોય ને, નહીતર જનતાના કામો કર્યા હોય, જનતાના દિલમાં જગ્યા બનાવી હોય તો કદાચ મહેશ 2-5 હજાર 10,000 વોટથી હારે. આ તો 1-1 લાખ વોટથી હાર્યા. વિચાર કરો તમે, જનતા આનાથી કેટલી નારાજ હશે, કેટલી ગુસ્સે હશે. વિડીયો ખૂબ શેર કરો, પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ જરૂરથી કરી દેજો. જય હિન્દ.